અમારા બ્રાહ્મણોના તો ઈષ્ટદેવ શિવજી 9 દિવસ સુધી શિવ પુરાણની કથા કહીએ છતાં લાગે કે હજી આ ભોળિયાની પૂરી વાત થઈ નથી મહાદેવની. અહીંયા આગળ ચોથા સ્કંદમાં 5-6 અધ્યાયની અંદર જ્યારે શિવ ચરિત્રની વાત, દક્ષની ભૂલો અને શિવજી જે ક્ષમા કરતા ગયા એને, કેવા સુંદર નામ છે ને મહાદેવ. આશુતોષ, આશુ એટલે તરત, તોષ તૃપ્ત, જે તરત તૃપ્ત થઈ જાય છે, તરત પ્રસન્ન થઈ જાય છે. શિવ શંકર, શંકરોતિ ઇતિ શંકર, કલ્યાણ કરે તે શંકર. રુદ્ર, રોદયતિ ઇતિ રુદ્ર, દુષ્ટ લોકો એની સામે ઉભા ન રહી શકે, રડાવે ને, રુદ્ર છે. વંદન કરો ભોળાને તો ભાઈ, કારણ કે એના ગુણોનું વર્ણન અસિતગિરિ સમં સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. પુષ્પદંત કહે છે ને શિવ મહિમ્નમાં, કોણ કરી શકે એનું વર્ણન? અસિતગિરિ સમં સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. મહાદેવ. બિલ્વપત્ર વિશે ચર્ચા કરું. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વમ શિવાર્પણમ. રાવણ જેવો ભક્ત શિવજી ઉપર અભિષેક કરતી વખતે ભગવાનના તાંડવ સ્વરૂપનું દર્શન કરતા કરતા જે જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિતસ્થલે ગલેવલંબલંબિતાંભુજંગ તુંગમાલિક ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમરવય ચકાર ચંડ તાંડવ તનોતુ શિવ શિવં નમો નમઃ શિવાય. જટાકટાહ સંભ્રમં ભ્રમન્નિર્પતિર્જન વિલોલવીચિવલ્લરી વિરાજમાન મૂર્ધન ધગત 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 જ્વલલ્લલાટ પદ્મપાવક કિશોર ચંદ્રશેખરે પ્રતિ પ્રતિક્ષણ નમો નમઃ શિવાય. बहुत सारे शिव भक्त मेरे सामने बैठे हैं क्योंकि मैं महिम्न स्तोत्र बोल रहा था. लोग साथ में बोलने लगे. हमने ख्याल આવી જાય અહીંયાથી. કેટલા લોકોને શિવ તાંડવ સ્તોત્ર વિશે ખબર છે? અર્થ કેટલા લોકોને ખબર છે આખા શિવ તાંડવ સ્તોત્રનું? મેં દક્ષિણ ભારતની યાત્રા કરી હતી અને દક્ષિણ ભારતની યાત્રા વખતે જેમ હમણાં કહ્યું ને ક્રૂઝમાં પણ જઈએ તો રોજ કંઈક પ્રવચન સત્સંગ તો હોય જ. દક્ષિણ ભારતની યાત્રા કરી ત્યારે શિવ તાંડવ સ્તોત્ર પર પ્રવચન કર્યું. અનુવાદ કદાચ મળતો હશે, બાકી શિવ તાંડવ સ્તોત્ર પર પ્રવચનનું કોઈ પુસ્તક નથી. બહુ ઢૂંઢા मैंने उस समय. મારો નિયમ કોઈ પણ નવા વિષય પર જયારે પ્રવચન કરું સંશોધન કરું, રિસર્ચ કરું. ક્યાંય નહીં. ઇન્ટરનેટ પર શોધી વળ્યા, ક્યાંય નહીં. મેં કીધું મન નથી મળતું બીજા કોઈને સોંપ્યું, જરાક શોધો જ ખરા. કશું જ નહીં. બહુ તો ગવાયેલું મળે. લોકો આ ગાયકે ગાયેલું, આ ગાયકે ગાયું, આ કલાકારે ગાયું. અનુવાદ ક્યાંક મળે પણ પ્રવચનો નહીં મળે. તેથી આધુનિક યુગમાં એટલું કહી શકું
પહેલી વખત જે પ્રવચનો થયા એની છે, અહીંયા છે કે નહીં મને ખબર નથી, પણ એની સીડી છે, શિવ તાંડવ સ્તોત્ર. શું અદ્ભુત વિદ્વત્તા હતી રાવણની. પહેલો શ્લોક, સંસ્કૃત ભાષાનું સૌંદર્ય જુઓ. 72માં પાને છે શિવ તાંડવ સ્તોત્ર. જટાટવી ગલજ્જ્વલ પ્રવાહ પાવિત સ્થલે. જટા, જટારૂપી અટવી, અટવી એટલે જંગલ. મહાદેવની જટારૂપી જંગલમાંથી ગલત ગળી રહ્યું છે. શું? જલ. ભગવાન શિવજીની જટારૂપી જંગલમાંથી ગળી રહેલો જલનો પ્રવાહ અને એનાથી પવિત્ર થાય છે એ સ્થળ. એટલે ભગવાન શિવજીની જટામાંથી જળ ટપકે 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 ગળે અને પડે તો ક્યાં પડે? ગલે. સ્થલે ગલે. એ ગળા પર ગલે અવલંબ્ય, એ ગળાના આધારને, ગળાને અવલંબીને ગલે વલંબ્ય. શું છે? લંબિતામ ભુજંગ તુંગ માલિકામ. લંબિતામ લાંબા લાંબા, તુંગ ભુજંગ માલિકામ. તુંગ એટલે શ્રેષ્ઠ, ભુજંગ એટલે સર્પ, નાગ. શ્રેષ્ઠ નાગની માલિકામ માળાઓ જેણે ધારણ કરી છે. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ્ય લંબિતામ ભુજંગ તુંગ માલ. ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવટ્ટમરવયમ. ચંદ્રતાંડવર્તનોત્તરા શિવા શિવા. वर्णन है आ संसार नो सूर. ये संसार का प्रथम शब्द जो प्रकट हुआ वो भोलेनाथ के डमरू में से प्रकट हुआ. सौथी पहलो ध्वनि शब्द ये ब्रह्मांड का. डमड 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 डमन निनाद वट्टमरवयम. चकार चंड तांडवम तनोतुना शिवा शिवा. એ જે ડમરૂમાંથી ધ્વનિ પ્રગટ થયો, નિનાદ વટ્ટમર વયમ. वयम डमर, वो जो निनाद है, वो जो ध्वनि है, आद्य ध्वनि, एनाथी અમારા જીવનને પણ આંદોલિત થાય છે. વયમ ડમર. ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. ચંડ તાંડવ, પ્રચંડ જે તાંડવ નૃત્ય કરી રહ્યા છે. એવા જે શિવ. નહ શિવમ તનોતુ, એ અમારા શિવમ નહ શિવ તનોતુ, એ અમારું કલ્યાણ. તનોતુ તનુ વિસ્તારે, અમારું કલ્યાણ કરો, અમારા કલ્યાણનો વિસ્તાર. શિવા શિવા તનોતુ શિવા શિવા. જટાકટા સંભ્રમં ભ્રમં નિર્પનિર્જય વિલોલ વીચ વલ્લરે વિરાજમાન મૂર્ધને. તગત 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 જ્વલલ્લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે પ્રતિક્ષણમ જટાકટા સંભ્રમં ભ્રમં
વિલોલ બીચ વલ્લભે વિરાજમાન ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્વૃતિગંત સંતતિ પ્રમોદમાન માનસે પાકટાક્ષ ઘોરણે વીર દોર્ધરાપતિ ઉજ્જગંબરે મનો વિનોદ વેદ વસ્તુને જટાભુજંગ પિંગલ સ્ફુરત ફણામણિ પ્રભા કદંબ કુંકુમદ્રવ પ્રલિપ્ત દિગ્વધૂ મુખે મણાંગ સુંદર સ્ફુરત ઉજ્જગદિંગરે મન વહન વિલોલ લોલ લોચનો લલામ ભાલ લગ્ન કઃ શિવેતિ મંત્રમુચ્ચરન કદા સુખી ભવામ્યહમ. 13મા શ્લોકમાં રાવણ કહે છે આવી કઈક ભાવના હોય ને, કદા ક્યારે, કદા નિલિંપ નિર્ઝરી નિકુંજ કોટરે વસન. નિલિંપ નિર્ઝરી ગંગા નદી, એના કોઈ નિકુંજ કોટરે વસન, ગંગા નદીના તટે કોઈક એકાંત ગુફામાં વસીને વિમુક્ત દુર્મતિ, બધી જ દુર્મતિથી મુક્ત થયો હોઉં, સંસારની બધી જ અભિલાષાઓ પૂરી થઈ ગઈ હોય અને સદા શિરસ્થ મંજલિમ વહન, હંમેશા શિરસ્થ મંજલિમ, આ રીતે આ ભૂમિકામાં વહન. વિલોલ લોલ લોચનો, લાગણીશીલ આંખો હોય, આંખોમાંથી આમ અશ્રુની ધારા ટપકી રહી હોય. લલામ ભાલ લગ્ન કહ, ભસ્મ લગાડેલી લલાટ અને એમાંથી તેજ પ્રગટ થતું હોય, દખારા મારતો હોય તેજ. લલામ ભાલ લગ્ન કર શિવેતિ મંત્રમુચ્ચરન ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શિવેતિ મંત્રમુચ્ચરન, જીહવામાંથી આ નિરંતર શિવ 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 મંત્રનો ઉચ્ચાર થતો હોય એવો કદા સુખી ભવામ્યહમ, આવું સુખ મને ક્યારે મળશે? ઇમં હિ નિત્યમેવ મુક્તમુત્તમોત્તમં સ્તવં પઠન સ્મરન બ્રુવન નરો વિશુદ્ધિમેતિ સંતતમ. હરે ગુરૌ સુભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિમ વિમોહનમ હિ દેહિનામ સુશંકરસ્ય ચિંતનમ. ઇમમ, આ સ્તોત્ર જે નિત્યમેવ મુક્તમ, રોજ જેનો પાઠ કરે, ઉત્તમોત્તમમ સ્તવમ, ઉત્તમોત્તમ આ સ્તોત્રનો જે રોજ પાઠ કરે, પઠન પાઠ કરે, સ્મરણ સ્મરણ કરે, બ્રુવન બોલે, નરો વિશુદ્ધિમેતિ સંતતમ, એ મનુષ્યને શાશ્વત નિરંતર વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે, તરત જ એને વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. હરે ગુરૌ સુભક્તિમાં શુયાતિ નાન્યથા ગતિમ, એને ભગવાન અને સદગુરુના ચરણોમાં સદભક્તિ પ્રાપ્ત થાય છે, એની અન્યથા ગતિ, એની અવળી ગતિ થતી નથી. વિમોહનમ હિ દેહિનામ સુશંકરસ્ય ચિંતનમ, આ ભગવાન ભોળાનાથનું ચિંતન મનુષ્યના બધા મોહને દૂર કરનારું છે. સંસ્કૃત ભાષા બહુ સુંદર છે, તમે ગભરાઈ જશો નહીં. સંસ્કૃત લોકો આ શિવ તાંડવ સ્તોત્ર બોલવામાં જરાક બે ચાર ભૂલ પડે એટલે ગભરાઈ જાય કે આ બહુ અઘરું, ભાઈ આપણને તો ના ફાવે. છૂટા છૂટા અક્ષરો પાડી, શબ્દો પાડીને તમે જોશો. પૂજાવસાન સમયે દશવક્ત્ર ગીતમ યશંભુ પૂજન પરમ પઠતે પ્રદોષે
તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગયુક્તામ લક્ષ્મીમ સદૈવ સુમુખીમ પ્રદદાતિ શંભુઃ. પૂજાવસાન સમયે, પૂજાનો અવસાન થાય એ વખતે, ચોખ્ખું લખ્યું જુઓ, પૂજાવસાન સમયે, પૂજાનું અવસાન થાય એટલે પૂજા પૂરી થાય. અવસાન શબ્દને જે અપવિત્ર અર્થ આપણે ગણ્યો છે ને, એ શાસ્ત્રમાં નથી. અવસાન કેવી રીતે આવે ખબર છે? અવસાન એટલે વસ્ત્ર બદલવાનો સમય. એના પરથી જૂના કાળમાં પેલો અવસાનનો સંદેશ આવતો ને, એટલે શું કે કપડા એ પુષ્કાળમાં ઉપર લખ્યો લુગડા ઉતારીને વાંચજો. હા, એવો સંદેશો લખે, ઘણા લોકોને યાદ હશે. નું કારણ નાવું પડે. અવસાન એટલે વસ્ત્ર બદલવાની પ્રક્રિયા, એને અવસાન કહેવાય. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 22મા શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. જેમ એક વસ્ત્ર જૂનું થાય એટલે માણસ બદલી અને નવું વસ્ત્ર પહેરે છે, એવી રીતે એક શરીર જૂનું થાય, જીવાત્મા એને બદલી અને નવું શરીર ધારણ કરે છે, જેને આપણે મૃત્યુ કહીએ. એ અવસાન. વસન એટલે વસ્ત્ર. હું આ બધું એટલા માટે કહું છું કે મને કેટલું આવડે છે પ્રદર્શન નહીં કરવા. તમને રસ પડે, તમને સંસ્કૃત ભાષા ભણવાની ઈચ્છા થાય એટલા માટે આ કહું છું. અને મેં તો કઈ બાર, હું સંસ્કૃત ભણ્યો જ નથી, બોલો. આઈ હેવ નેવર ટેકન ફોર્મલ એજ્યુકેશન ઓફ સંસ્કૃત. અને સમગ્ર ભારતમાં સંસ્કૃતના અધ્યાપકો, પ્રોફેસરો, સ્કૂલના શિક્ષકો, એમનું દર 2 વર્ષે હરિદ્વારમાં સંમેલન થાય છે. એના સંમેલનના મુખ્ય અતિથિ અને ઉદ્ઘાટક તરીકે મને 3 વખત આમંત્રણ આપ્યું છે. હું ત્યાં આગળ બહુ નમ્રતાથી કહું કે આ તમે બધા સંસ્કૃત શીખવનારા પ્રોફેસરો અને એવા માણસને તમે બોલાવો છો જે કદી સ્કૂલમાં, કોલેજમાં સંસ્કૃત ભણ્યો જ નથી. જો કે હું ત્યાં સંસ્કૃતમાં પ્રવચન આપું એટલું કરું. એ આ પ્રભુની કૃપા છે. મને હમી સૌ પોતાના છો ને આત્મીયતાથી બેઠા છે એટલે આ વાત કરું. અંગ્રેજી ભાષા હું 12મા ધોરણ એટલે 12મું વર્ષ 5મા 6ઠા ધોરણમાં ભણવાની શરૂ કરી. પ્રદેશમાં જઈને ઇંગ્લિશમાં આખી કથાઓ અને પ્રવચનો થાય અને બધા ગોરાઓ અને બધા જાત જાતના લોકો બેઠા હોય ને થ્રુઆઉટ ઇંગ્લિશમાં 7-7 દિવસની કથા કરું. ત્યારે આપણા લોકો કે આટલું સરસ ઇંગ્લિશ તો અમે નથી બોલી શકતા, જે અમે અહીંયા રહીએ છીએ આટલા વર્ષોથી, તમે કેવી રીતે? હું કહું કે આટલું સરસ હું ઇંગ્લિશ એટલા માટે બોલું છું કારણ કે હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું અને ઇંગ્લિશ માત્ર એક જ બાલ ભારતી જે પુસ્તક ઇંગ્લિશનું આવતું એટલું જ ભણ્યો છું. ઈશ્વરની કૃપા એટલે શું એ અનુભવ તમારે કરવો હોય ને તો આ શરીરમાં રહેલા આત્માનો અભ્યાસ કરો. પળે પળે ખબર પડે ઠાકોરજીની કૃપા એટલે શું છે. પહેલી વખત જયારે પરદેશ જવાનું આવીને અંગ્રેજીમાં પ્રવચન કહેવાળો કહી દીધું કે ઇંગ્લિશમાં પ્રવચન, આપણે હા પાડી દીધી કરીશું. પછી વિચાર કરશો શું કરશું. ભગવદ્ ગીતા પર ઇંગ્લિશમાં પ્રવચન હાથ પાડી દીધી અને પછી ત્યાંના લોકો તો તૈયારી કરવા માંડે, તૈયારી આગળ વધવા માંડી કે અમારા કેનેડિયન લોકો આવશે ટોરોન્ટોમાં, પત્રકારો આવશે ને ન્યૂઝ રીડર, બધા ન્યૂઝ રિપોર્ટરો આવશે ને ટીવી વાળા આવશે. પેલા એ તો જોરદાર આમાં કર્યું ને આપણને તેમ કે ભાઈ 15, 20, 50 લોકો બેઠા હશે, આપણે ઇન્ડિયન તો થોડુંક વચ્ચે વચ્ચે હિન્દી ને ગુજરાતી બોલીને નભાઈ લઈશું કે આ તો આ લોકો કે કેનેડિયનો આવશે બધા, ત્યાં તો ચાલે નહીં પછી અત્યારે ગુજરાતી હિન્દી બોલવાનું. ઈશ્વરની જે કૃપા, આ શરીર પાસે ઈશ્વરે પોતાનું કામ કરાવવાનું હતું
જે ભાષાઓ નહોતી આવડતી એ ભાષા શીખવી દીધી. અંગ્રેજીએ શીખવી દીધું, સંસ્કૃતે શીખવી દીધું. વેદના મંત્રોના અર્થ કરવા હોય તો કરી શકાય છે. इसलिए मैं कहता हूं, આતુરતાપૂર્વક તમને એમ થાય કે આપણે ભગવાનનું કામ કરવું, બધી જ શક્તિ પરમાત્મા આપે છે. કોઈ વક્તૃત્વના ક્લાસીસ ભર્યા નથી, સ્પીચીસનું ને બધું. આમ શરૂઆતમાં મને કહેતા કે તમે એકેડેમી ચાલુ કરો. મેં કીધું આ વ્યાસપીઠ છે, એકેડેમી ઓછી છે, તો પેલા ચાલુ કરીએ આપણે શીખવાડવાનું. અને જે આપણે શીખ્યા હોય એ બીજાને શીખવાડીએ. प्रभु ने जो પોતાનું અનુભૂતિ से कहता हूं, ઈશ્વર જ્યારે આપણને નિમિત્ત બનાવવા માંગે તો એ કાર્ય માટે આવશ્યક બધી જ શક્તિ પ્રભુ આપણને આપી દેતો હોય છે. અને તેથી એક બીજી વાત પણ કહું, સામાન્ય લોકો કરતા વધારે કોઈક શક્તિ આપણામાં હોય, વિલક્ષણતા હોય, તો એમ વિચાર કરજો કે ભગવાન આ શક્તિ દ્વારા તમારી પાસે કંઈક સત્કર્મ કરાવવા માંગે છે. અને ઈશ્વરના કાર્યમાં જો એ શક્તિ વાપરશે તો એ શક્તિ વધતી જશે. કેવળ અંગત સ્વાર્થ માટે આપણે પોતાની શક્તિઓનો ઉપયોગ કર્યા કરીએ તો શક્તિ કુંઠિત થઈ જાય. ગાતા નતું આવડતું, બોલો મને કોઈ દિવસ. હું ગાઉં છું ને સારું, થેન્ક યુ, તમે કેવા હારા છો. મારે કોઈ સ્નાન સૂતકનું સબ આ લોકોએ બધાએ મને શીખવાડ્યું. અમારા બધા એમને માટે એક વખત એ લોકો મને હાચવી લે, મને ગાતા નથી આવડતું. એ લોકો સંભાળ લેતા હું છે. હમણાં ડલાસમાં પ્રવચન હતા ગોપી ગીત પર. એટલે મેં એ લોકો કે કોઈક સંગીતકારો કે એવું બધું હોય તો કહેજો. એટલે ત્યાંનો તો બહુ સારો કલાકાર. હવે તો બધા કલાકારો દુનિયાભરમાં પસ્ત્ર પ્રસરેલા છે. લોકો ભજન કીર્તન બધા પોતપોતે મંદિરોમાં કરતા જ હોય છે, ખૂબ સારા. અહીંયાના પ્રોફેશનલ કલાકારો બધા ત્યાં ગયા છે. બ્રિજ જોશી તમે ઓળખતા છો, આણંદના, કમ્પોઝિંગ કરે એની બધી સીડીઓ વેચાય છે એ. હા, બ્રિજ જોશી. આ વખત મને કે ત્યાં હવે અમેરિકા સ્થિર થયા છે, કે 10 વર્ષનો વિઝા મળ્યો ન્યૂ. મને કે ગુરુજી કંઈ કામ કહેવો કહેજો, હવે હું અહીંયા જ છું. અહીંયાના કંપો, હવે અહીંયા બ્રિજ જોશીને બોલાવવા હોય તો ભારે પડે. ત્યાં મને કે ગુરુજી કંઈ કથામાં હોય તો આપણે સાથે આવીશું. હવે ડલાસમાં ફોન આવ્યો, કે ગુરુજી કાલથી હું સેવા આપવાનો છું, સંગીતમાં આપની સાથે ગોપી ગીત પર પ્રવચન છે, તો તમારો સ્કેલ કયો? ગુરુજી ડબ્બામાં. મને હું ખબર મારો કયો સ્કેલ? મને ખબર, પણ મને શું ખબર? ભાઈ મને ખબર નથી મારો, મને તો આ બધા ગવડાવે સ્કેલ પર ગઉં. वो जहां शुरू करते वहां मैं गाता हूं. મને કઈ ખબર ના પડે કે હું કાળી 2 માં ગાઉં છું, કાળી 4 માં ગાઉં છું, કાળી 5 માં ગાઉં છું. આવા હલવાઈએ કોક વખત વળી. પેલો કલાકાર મને કે તમારો સ્કેલ, મને ખબર નથી સ્કેલ મારો શું છે. વધારે એને પૂછ્યું ને નકર મને હું તો આને ફોન કરત, યોગેશ कौन सा स्केल पे गाता हूं मैं, बता जरा इसको. મારો કહેવાનો આશય, મને આવડતું નથી. ઠાકોરજી જ્યારે પોતાનું કોઈ કામ કરાવવા માંગતો હોય, આપણી પાસે આપોઆપ એ ઉર્જા, એ શક્તિ, એ આવડત આપી દે છે. આ કૃતજ્ઞતાનો ભાવ રાખજો તો પેલી હવા નહીં ભરાય. આ નહીં તારા હવા ભરાઈ જવી એટલી એ છે ને, હા મને આવું આવડે છે, ઓ મને આવું આવડે છે, ઓ મને આ આવડે છે. મને કશું આવડતું જ નથી. મને મારો પરમાત્મા એનું કામ કરાવવું હોય ત્યારે શક્તિ આપી દે છે, બસ. મને કશું આવડતું. પૂજાવસાન સમયે દશવક્ત્ર
દશવક્ત્ર ગીતમ. આમાં અવસાન કેમ કહ્યું? પૂજા અવસાન. અવસાન શબ્દ ત્યાંથી શરૂ થયું સંસ્કૃત વ્યાકરણથી. વસન એટલે વસ્ત્ર, અવસન વસ્ત્ર કાઢવા, વસ્ત્ર દૂર કરવા, અને અવસાન એટલે એ પ્રસંગ જ્યારે વસ્ત્ર બદલવાના છે. જૂના કાળમાં પૂજા કરે ને એટલે પૂજાના સ્પેશિયલ વસ્ત્ર બદલવાના, એ પહેરીને. અને હવે પૂજા પૂરી થઈ એટલે રેશમી વસ્ત્રો કાઢીને આપણા રોજના વસ્ત્ર પહેરી લો, એ અવસાન. ખરેખર અવસાન એટલે ટ્રાન્ઝિશન. એક પૂરું થાય અને બીજું શરૂ થાય, એ સંધિકાળ છે, એને અવસાન કહેવાય સંસ્કૃતમાં, શાસ્ત્ર પ્રમાણે. પણ આપણે અવસાન શબ્દનો એક જ અર્થ લઈ લીધો છે. અવસાન એટલે રામ બોલો ભાઈ. પૂજાવસાન સમયે દશવક્ત્ર ગીતમ. પૂજા પૂરી થવાના સમયે દશવક્ત્રનું આ ગીત. દશવક્ત્ર, વક્ત્ર એટલે મોઢું, દશ મોઢા જેને છે એનું આ ગીત, એને જે ગાયું તે શિવ તાંડવ સ્તોત્ર. યશંભુ પૂજન પરમ પઠતી પ્રદોષે. એમાં જો વિશેષ કરીને પ્રદોષ સમય હોય ત્યારે શિવ શંકર ભગવાનનું પૂજન કરનાર વ્યક્તિ જો આનો પાઠ કરે, તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્તામ. એને લક્ષ્મીમ સદૈવ સુમુખીમ પ્રદદાતિ શંભુ. ભગવાન શંકર એને લક્ષ્મી આપે છે. કેવી લક્ષ્મી? પહેલું તો કહ્યું સ્થિરામ, સ્થિર લક્ષ્મી. બીજું શ્રી સૂક્તમમાં જેને કહ્યું ને અનપગામિનીમ લક્ષ્મીમ, એ સ્થિર લક્ષ્મી. રથ ગજેન્દ્ર તુરંગ યુક્તામ. રથ, ગજેન્દ્ર એટલે હાથી, તુરંગ એટલે ઘોડા સાથેની લક્ષ્મી, અને પણ સુમુખીમ, સુંદર મુખ ધરાવતી એવી લક્ષ્મી. પ્રદદાતિ શંભો. ભગવાન શંકર એને એવી લક્ષ્મી આપે છે. આ પણ સમજી લેજો, લક્ષ્મી ભગવાન શિવ પાસે માગો, नारायण पासे लक्ष्मी मांगशो नहीं. नारायण लक्ष्मी न आपे. जो स्थान में हम बैठे हैं उसकी बात करूं मैं. भगवान महाप्रभु जी श्रीमद वल्लभाचार्य जी नो आदेश है, एमनो और श्लोक है, उनका सिद्धांत. महाप्रभु जी श्रीमद वल्लभाचार्य जी कहे छे कि लक्ष्मी जो જોઈએ तो शंकर पासे मांगो. महाप्रभु जी के शब्द हैं ये, मैं बार बार कहता हूं, भूपेंद्र भाई पंड्या के शब्द. महाप्रभु जी श्रीमद वल्लभाचार्य जी कहे छे लक्ष्मी जो जोईती होय तो शंकर पासे मांगो. नारायण लक्ष्मी न आपे. कोई पति पासे जईने कोक तारी घरवाળી મને આપને. पत्नी મળે કે દંડો મળે. नारायण कभी नहीं देंगे लक्ष्मी. लक्ष्मी यदि चाहिए तो शिवजी के पास मांगो, कारण के आने जरूर नहीं. चिताभस्मालेपो सृगपिन्द्र करोटे परिकर. फरी पाछू महिम न. आने तो चितानी भस्मनो लेप कर्यो छे. इसे क्या चाहिए? अपना कच्छना नारायण स्वामी गाता था ने, बखान क्या करूं. कौन गाय छे? बखान क्या करूं मैं राखों के ढेर का. बखान क्या करूं मैं राखों के ढेर का. चपकी भभूत में है खजाना कुबेर का. चपकी भभूत में है खजाना कुबेर का. बड़ा है तेरा दाया हो, बड़ा है तेरा दाया, बड़ा दातार तू, बड़ा दातार तू. आयो शरण तिहार शंभु धार तार तू. आयो शरण तिहार शंभो तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ. कैलाश के निवासी नम बार बार हूँ. आयो शरण तिहार शंभु धार तार तू. आयो शरण तिहार शंभु तार पार तू.
મારો પ્રિય વિષય છે. મારા બ્રાહ્મણના તો ઈષ્ટદેવ કહેવાય શંભો. હે ભોલે 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 ભોલે. 12:30 થયા. હજી ભગવાન નરસિંહને પ્રગટ કરવાના છે. ગાઈ લે ચાલ, આજે એકાદશી છે ને, ગાઈ લે ચાલ. हे बखान क्या करूं मैं रंग भस्मी भेर का, सिर की भभूत में है खजाना कुबेर का. वह गंगाधार मुक्ति गार ओंकार दो भोले ओंकार दो. आयो शरण तिहार प्रभु तार तार तो. वो तार तार तो है बाबा तार तार तो. कैलाश के निवासी नमो बार बार हो. તો લક્ષ્મીમ સદૈવ સુમુખીમ પ્રદદાતિ શંભો. ચતુર્થ સ્કંદના 8મા અધ્યાયમાં ધ્રુવજીની કથા કહી. સાવકી માતાએ ટોણો માર્યો પણ પોતાની માતાએ સદુપદેશ આપ્યો. બેટા, ભગવાનની ભક્તિ કર, તપશ્ચર્યા કર. ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષરી મંત્રનો ઉપદેશ સદગુરુ રૂપે પ્રાપ્ત થયેલા નારદજીએ આપ્યો. ધ્રુવજીએ તપશ્ચર્યા કરી ભગવાનના દર્શન કર્યા છે. વેદ અને પૃથુના ચરિત્રો કહ્યા છે. પુરંજન પંચાધ્યાયનું વર્ણન કર્યું. પંચમ સ્કંદમાં પ્રિયવ્રત રાજાની કથા અને રાજા રહુગણને જડભરત, આપણે વ્યવહારમાં જડભરત કહીએ છીએ પણ વેદાંતની બહુ ઉચ્ચ ભૂમિકા, સાક્ષી ભાવથી જે જીવી રહ્યા છે આવા ભરતજીએ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. 28 પ્રકારના નરકોનું વર્ણન કર્યું. 6ઠ્ઠા સ્કંદની શરૂઆતમાં પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે, ગુરુદેવ, આ 28 પ્રકારના નરકોમાં જવું ન પડે માટે શું કરવું? સુખદેવજી કહે છે 2 ઉપાય છે. પ્રાયશ્ચિત્ત એટલે પસ્તાવો. જીવનમાં ભૂલ તો દરેકથી થાય, પણ જે ક્ષણે આપણને ખબર પડી કે ભૂલ થઈ છે, પ્રામાણિકતાપૂર્વક પસ્તાવો કરો. અને પસ્તાવાના અશ્રુમાં બધા જ પાપનું પ્રક્ષાલન થાય છે, જીવ પવિત્ર બને છે. બીજો ઉપાય છે વિમર્શનમ, જ્ઞાન. 6ઠ્ઠા સ્કંદનું નામ છે પોષણ લીલા, પુષ્ટિ, કૃપા, અનુગ્રહ. પરમાત્મા જીવ માત્ર પર કૃપા કરે છે. ક્યારેક ને ક્યારેક એવા સંજોગો નિર્માણ થાય, તમને કદાચ ખબર પણ ના હોય, પણ ઈશ્વરના અનુગ્રહથી તમે કોઈક વિદ્વાન જ્ઞાની મહાપુરુષના સાનિધ્યમાં આવો, શાસ્ત્રનું પરિચય પ્રાપ્ત થાય. હવે મહાપુરુષની આંગળી પકડી ધીરે 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 અધ્યાત્મ પથ પર પ્રગતિ કરતો રહે તો અવશ્ય એને મુક્તિ પ્રાપ્ત થાય છે. કેવી કેવી રીતે લોકો કથામાં આવતા હોય છે. અહીંયા કદાચ એવા લોકો બેઠા હશે કે જેને ભાગવત સાથે બહુ લેવા દેવા ના હોય, પણ ફ્રેન્ડ સર્કલમાંથી 2-3 જણા જાય છે અને પછી હવે હેડો ને તમે તારે શું કરશો, એકલા ચાલો ને ત્યાં આગળ મજા આવશે. મજા કરવા આવ્યા હોય અને અહીંયા આવીને જયારે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરે ત્યારે એમ થાય કે ઓહો, આવી રીતનો ગ્રંથ છે. આપણને એમ કે કથા જયારે થશે ત્યારે જરાક રખડીશું, આડા વેળા મારશું, પછી બાકીના સમયમાં બધા સાથે ગપ્પા મારીને આમ ટાઈમ પાસ કરીને છે. એવા કોઈ આવ્યા હતા, પ્રામાણિકતાથી હાથ ઉપર કરો કે ભાગવત વિશેનો આટલો મહિમા ખબર ન હોય, કેવળ આમ કંપની આપવા માટે, આઉટિંગ માટે આવ્યા હોય અને અહીંયા 3 દિવસની કથા. હા, અનેક આ ઠાકોરજીની કૃપાનો અધિકારી જીવ કહેવાય.
ઈશ્વર એને ઊંચકીને પોતાની પાસે લે, જેમ માં ઝૂકી અને દીકરાને કેડમાં લે, એવી રીતે ઈશ્વરની જ્યારે કૃપા થાય. છઠ્ઠો સ્કંદ એક કૃપાની કથા છે, अनुग्रहની કથા છે. अब इस मार्ग पर यदि व्यक्ति बना रहे तो अवश्य ने मुक्ति प्राप्त થાય છે. એ વાત પુરવાર કરવાને માટે અજામિલની કથા કહી. ત્યારબાદ વૃત્રાસુરની કથા. વૃત્રાસુર ચતુશ્લોકીમાં એણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ માગી લીધા છે. સાતમો સ્કંધ ઉતિ લીલા. ઉતિ શબ્દનો અર્થ છે વાસના. તમે કહેશો ભાગવતની કથા અને સ્કંધનો અર્થ વાસના? ઉતય કર્મ વાસના ભાગવતમાં લખ્યું છે. વાસના એટલે શું? ફરીથી વાત કરું. આપણે જે વ્યવહારિક અર્થો સમજીએ છીએ ને એને થોડા ખંખેરતા શીખી જજો. આપણે જે જાણીએ છીએ અત્યાર સુધી એની મર્યાદા પણ આપણને સમજાય ને તો આગળ વિકાસનો રસ્તો ખુલ્લો થાય. બાકી મને બધું આવડે MBA, એને એ લોકોને તકલીફ, બધું મને બધું આવડે એને તકલીફ. પણ આપણી સમજણની મર્યાદા જ્યારે સ્વીકારતા થઈએ. વાસના એટલે શું? હમણાં જેમ અવસાન શબ્દ કહ્યો એવી રીતે વાસના એટલે, વાસના કેવળ સ્ત્રી પુરુષના સંબંધોનું નામ નથી. વાસના શબ્દ વસ ધાતુમાંથી પ્રગટ થાય છે, એટિમોલોજીકલી વ્યુત્પન્ન થાય છે. વસ એટલે રહેવું. એટલે આપણે કહીએ તમે ક્યાં વસો છો? અમે મુંબઈના રહેવાસી. લોકો ઘરને નામ પણ આપે, હરિનિવાસ, ગોકુલ નિવાસ, વ્રજ નિવાસ. વસ એટલે રહેવું. વાસયતી કર્મણા નિયોજયતી ઇતિ વાસના. જે આપણને વસાવે છે અને કર્મમાં જોડે છે, જોતરે છે, તે વાસના. એક બહુ સીધો સાદો પ્રશ્ન પૂછું, મને ખબર તમને બધાને જવાબ આવડે છે. પંખી પિંજરામાં બંધ હોય અને ભૂલથી કોઈક વખત પિંજરાનો દરવાજો ખુલ્લો રહી જાય તો શું થાય? સીધી વાત છે, પંખી ઉડી જાય. પિંજરાનો એક દરવાજો જો ખુલ્લો હોય તો પંખી ઉડી જાય. આ શરીર રૂપી પિંજરાના 9 દરવાજા હંમેશને માટે ખુલ્લા છે અને છતાં આત્મારૂપી પંખી 100 વર્ષ સુધી અંદર પડ્યું રહે છે અને જવાનો વારો આવે ત્યારે પણ એને ગમતું નથી. કેમ પડ્યું રહે છે? જે શક્તિથી, જે કારણેથી આ પંખી પડ્યું રહે છે અંદર શરીરમાં, એને કહેવાય વાસના. વાસયતી, જે વસાવે છે, કર્મમાં જોડે છે. 98 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, મુઠ્ઠી હાડકા જ બચ્યા હોય, ડોક્ટરોએ કે આનો હવે હોસ્પિટલમાં કોઈ ઉપાય નથી થતો, તમે ઘરે લઈ જઈને જેટલી થાય એટલી સેવા કરો. સવાર સાંજ, સવારે માત્ર 2 ચમચી દૂધ જતું હોય અને સાંજે 2 ચમચી મોસંબીનો રસ જતો હોય, બીજું કંઈ જ ન લેતા હોય, છતાંય કોઈક સગું મળવા આવે ને અને આવીને પૂછે, બાપા કેમ છો હમણાં? હવે સારું, શું સારું છે બોલામાં? સારું છે. 2 વર્ષ વાંધો નહીં, તારે કરવું જ શું 2 વર્ષ?
આ ખાટલો ખાલી કર હવે, જવું ગમતું નથી. એ જે વસાવે છે, જે પકડી રાખે છે તે વાસ. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીએ સુબોધિનીમાં બહુ સુંદર વાત કરી. વાસના 3 પ્રકારની છે: સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. સંસારમાં જેટલા લોકો છે એનો જે લાઈફ ફોર્સ, ધ પર્પઝ ઓફ લાઈફ, આ 3માંથી તમે એકમાં વહેંચી શકો. સદવાસના. આ સંસારમાં 5% લોકો એવા છે જે સારા છે, જે આ શરીરમાં રહ્યા છે કારણ કે એમને કંઈક સારું કામ કરવું છે. એ લોકો સારા હતા, સારા છે અને સારા જ રહેશે. દુનિયા ભલે ગમે તેટલો એમના ઉપર કીચડ ઉછાળે, ગમે તેટલી એમની નિંદા કરે, ગમે તેટલી ખોટી ખોટી વાતો, અફવાઓ ફેલાવે, ગમે એમના માર્ગમાં, એમના સત્કર્મના માર્ગમાં ગમે તેટલા વિઘ્ન મૂકે, ગમે તે કરે, આ વ્યક્તિ સારા છે, સારા હતા અને સારા જ રહેશે. કારણ કે એની વાસના સદવાસના છે. મહાપ્રભુજી કહે છે એને સારું જ કામ, એ ખોટું કરે જ નહીં. 5% લોકો તમને આવા મળશે સંસારમાં, જોજો, સારા જ માણસ. બીજા 5% લોકોની અસદ વાસના હોય છે. એ લોકો ખરાબ જ હતા, ખરાબ જ છે અને ખરાબ જ રહેવાના છે. એ લોકોને તમે ગમે તેટલા સમજાવો, મનાવો, એમને સજા કરો, પથ્થર ઉપર પાણી, કાંઈ નથી. કાગડાને તમે સારામાં સારા સાબુથી આમ ધોઈ ધોઈ ધોઈ, ચોખ્ખા પાણીથી નવડાવી નવડાવી, કાગડો કદી ઉજળો થાય? બાપુ, એક ભાઈ પોતે શેરીમાં બેસી અને ચાંદીનો સરસ, ચોખ્ખી ચાંદીનો શુદ્ધ અને પાઇપ લીધો હતો અને કૂતરાને બોલાવી અને એની પૂંછડીને પેલા પાઇપમાં આમ નાખે. 1.5 કલાકથી મથ્યા હતા. બાજુમાંથી એક ડાયો માણસ પસાર થયો. એણે કીધું, શું કામ આ ખોટી મહેનત કરો છો? કૂતરાની પૂંછડી છે, એ કદી સીધી થવાની છે? પેલો કે મારે તો પાઇપ વાંકો કરવો છે. ન સુધરે સાહેબ. એ કેટલાક લોકો એવા જ હોય. તમે ભગવાન કૃષ્ણની કથા આપણે સાંભળીએ ને આપણા જીવનમાં પરિવર્તન આવે. પણ કંસ સુધર્યો બોલો કૃષ્ણની સામે? દુર્યોધન સુધર્યો? શિશુપાલ સુધર્યો? જરાસંધ સુધર્યો? શકુની સુધર્યો? ન સુધર્યો. ભગવાન રામચંદ્રજીની કથા સાંભળીએ તો આપણું જીવન બદલાઈ જાય, પણ રાવણ સુધર્યો એમની સામે રહીને? ન સુધર્યો. कुछ लोग ऐसे ही होते हैं समाज में. આનો સ્વીકાર કરજો તમે. આપણી તકલીફ એ છે કે આપણે બધાને સુધારવા જાય. આ કેમ ન થાય? નહીં થાય. એ અસદ વૃત્તિ છે એનામાં, એની વાસના જ અસદ છે. 5% લોકો સંસારમાં આવા રહેવાના છે અને બાકીના 90% મિશ્ર વાસના વાળા. મિશ્ર વાસના એટલે દે આર ઇમિટેટર્સ. એ બધા ડબ્બા હોય. કોઈક એન્જિન શોધતા હોય લોકો. જેવું એન્જિન મળ્યું જેની પાછળ લાગે ગાડી ત્યાં ચાલી. એટલે એ કોઈ સદવાસના વાળા પુરુષની સાથે હોય તો આ લોકો સારા માણસ, અને કોઈ ખોટાની હાથે ભટકાઈ ગયા તો ખોટા. સમાજમાં 90% લોકો આવા મિશ્ર વાસના વાળા છે. અત્યારે તમે બધા કથા સાંભળવા બેઠા છો. અધિક મહિનો, એમાં આજે 11 જેવો પવિત્ર દિવસ. તમે બધા પરમ ભગવદીય વૈષ્ણવો લાગો છો અહીંયાથી. આહા, 252 પછી જો 253માં વૈષ્ણવની વાર્તા લખવાની હોય ને તો તમારી જ લખાય. તમે એટલા સારા લાગો છો. પણ આ 7 દિવસની કથા પૂરી થાય, 16મી તારીખે તમે નીકળો ને 17મીએ સાંજે અમદાવાદ પહોંચો ને 18મીએ તમને શોધવા આવું છું. ક્યાંક બેઠા હો કોકની હાથે આમ કઈક મારી અને તમે જતા ચંપારણમાં
પણ ત્યાં તો તમે અહીંયા આ બધું ના એમ આદત નહીં આપણને, એમ ટેવ નહીં, પણ આ તો બધા ચાર દોસ્તારો બેઠા હતા જરાક આમ કંપની માંગતા હતા એટલે પછી મને થયું મારી પાસે 3 જણા છે ઝેર પીવા માટે તૈયાર, ચોથાની કંપની શોધે છે. બોલો, गलत लोगों के साथ में यदि मिल जाए तो गलत हो जाते हैं. मिश्र वासना. कलयुग છે, કળિયુગ છે એવી નિંદા કરશો નહીં. કળિયુગમાં પણ સતયુગ થઈ શકે. આપણું કામ શું છે? 5% જે સારા માણસો આ સમાજમાં છે પ્રભારી, એમને શક્તિને વધારો. બસ એ 5% સારા માણસોની શક્તિ જો વધારશો, 90% જો 5% સાથે થઈ ગયા તો સમાજમાં 95% સારા લોકો દેખાશે. 2015ની સાલમાં પણ સતયુગ આવી શકે છે. हमें ये काम करना है, अच्छे लोगों की शक्ति को बढ़ाना है. बस काम अघरू છે પણ અશક્ય નથી. કારણ કે 90% લોકો ટોળામાં, બેન તું કાલ પૂછતી હતી ને સવાલ, એનું કારણ ટોળું. એક બેને પ્રશ્ન પૂછ્યો, મધ્યમ વર્ગની બેન, અને એના પરિવારના અમુક લોકો સુખી સંપન્ન લોકો, જે લોકો મંદિરોના નામે માત્ર મ્યુઝિયમો બનાવે છે અને પાછા એ મ્યુઝિયમમાં જવાના પૈસા ઉઘરાવે, એમાંય પાછી હોટલો હોય ને અંદર પાછા ચકરડા ફરે ને બધું જ. એ તમાશાઓ કરવા વાળાની પાછળ જઈને લાખો રૂપિયા આપી આવે અને એ બહેનના દીકરાને ભણવા માટે લોન તરીકે માગે. એમ નહીં કે તમારી પાસેથી ભીખ જોઈએ છે કે એવું નહીં. તેજસ્વી હોય, સગવડ થશે એટલે પાછા આપી દઈશું તમને, પણ હમણાં થોડોક ટેકો કરો. એ ન કરે. પેલા તમાશાઓમાં જઈને, પથરાઓમાં જઈને નાખી આવે બધું. એ બેને પોતાનો વ્યથાપૂર્વક પ્રશ્ન પૂછ્યો, ગુરુજી આવું કેમ? આ કયું ગાંડપણ એ લોકોને શીખવાડી, એ કઈ ભૂરકી એમનામાં છાંટી દેવામાં આવે છે કે આટલી મૂર્ખતા કરવા તૈયાર થાય લોકો? કુટુંબનો દીકરો દેખાતો હોય કે આ ભણવાનો છે, બાકી આપણું લોહી છે, આપણા પરિવારનો સદસ્ય છે, એ ન દેખાય અને પેલા તમાશાઓમાં જઈને પથરાઓમાં નાખ્યા. क्यों करते होंगे ऐसा लोग? खोटा लोकोने प्रोत्साहन न આપો. સમાજમાં જાગૃતિની જરૂર છે. હૈશો 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 કરતા દોડો છો પાછળ, જરાક વિચાર તો કરો, ક્યા કર રહે હો? तेजस्वी जो व्यक्ति देखाए, सात्विक व्यक्ति देखाए, उसको आधार दो. आज भी सतयुग आ सकता है. बस હવે 1:15 વાગ્યો. कथा तो आपको पता है ना, प्रहलाद, हिरण्यकशिपु. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીના ઉપદેશ પ્રમાણે જોઈએ, પ્રહલાદ એ સદવૃત્તિ છે, સદવાસના છે, હિરણ્યકશિપુ અસદવાસના છે, અને પ્રજાજનો એ મિશ્ર વાસના છે. જ્યાં સુધી હિરણ્યકશિપુ પ્રભાવી હતો, પ્રજાજનો એ રાજાની પાછળ આસુરી વૃત્તિ વાળા બન્યા. પણ જેમ પ્રહલાદ આવ્યો, ધાર્મિક વૃત્તિ લઈને આવ્યો, શાસ્ત્રની વાત લઈને આવ્યો, ભક્તિનો સિદ્ધાંત એને સમજાવ્યો, ધીરે 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 પ્રજાજનો પ્રહલાદની તરફ વળ્યા. અને જ્યારે પ્રજાજનો પ્રહલાદની તરફ વળ્યા ત્યારે હિરણ્યકશિપુ જેવા ક્રૂર આસુરી વૃત્તિના વ્યક્તિને પણ મારવાને માટે વૈશાખ સુદ 14ને સંધ્યાના સમયે સ્તંભ ફાડી અને પ્રભુ પ્રગટ થાય. બોલીએ શ્રી નૃસિંહ નારાયણ દેવ કી જય.
ભગવાનની સ્તુતિ થઈ. પ્રહલાદને ખોળામાં રાખીને ભગવાન કે છે વરદાન માગ, શું જોઈએ છે? પ્રહલાદ નિષ્કામ ભક્ત છે, કશું ન માગ્યું. ભગવાને જયારે ખૂબ આગ્રહ કર્યો, પ્રહલાદ કહે છે મારા પિતાજીને મુક્તિ આપી દો. જે પિતાએ જીવનભર ત્રાસ ગુજાર્યો હતો એની મુક્તિ માગી રહ્યો છે પ્રહલાદ. આપી મુક્તિ. 7મા સ્કંદના 11 થી 15 5 અધ્યાય ધર્મપંચાધ્યાયના છે. પવિત્ર અધિક માસની એકાદશીની કથાનો આજે વિરામ કરીએ. આવતીકાલનો દિવસ અતિ પવિત્ર. અવતારો તો થઈ જ રહ્યા છે ને થશે, પણ કાલે કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ. બધા બહુ સરસ રીતે તૈયાર થઈને આવો, એમ ગોપ ગોપીની જેમ. કાલે બड़े आनंद से हम नंद महोत्सव मनाए. बोलिए श्री नृसिंह नारायण देव की जय, बोलो सद्गुरुदेव की जय. હલો, ગુરુજીને આપણે હમણાં વાત થઈ એ મુજબ સંસ્કૃત, ઇંગ્લિશ, ગુજરાતી પણ ઘણી બધી ભાષામાં ગુરુજીની પકડ છે. ગુરુજી લગભગ બધી જ ભાષામાં કથા કહી શકે છે. અને એમણે એક વાત એ પણ કરી કે બર્થડે, આપણે બર્થડેમાં કેક કાપવાની વાત આવે છે. તો હું એવું ઈચ્છું કે જેવી રીતે વૃદ્ધાશ્રમની વાતો થાય છે એમ અન્નક્ષેત્રની પણ વાતો હોય છે. ઘણી બધી જગ્યાએ અન્નક્ષેત્ર ચાલે છે. આપણા અમદાવાદની અંદર ગોપી અન્નક્ષેત્ર ઘણા બધાએ નામ સાંભળ્યું હશે અને આપણે લોકો જતા પણ હોઈએ છીએ. તો એ ગોપી અન્નક્ષેત્રના અમીરાજ ફેમિલીમાંથી આજે આપણી વચ્ચે ચંદ્રિકાબેન હાજર છે. અને ચંદ્રિકાબેનની એવી ઈચ્છા છે ગુરુજી કાંઈ સેવા આપવાની. આજના દિવસે એમણે મને જે વૈષ્ણવો પાસે પુસ્તક નથી એ બધાને પુસ્તક આપવાની પણ વાત કરી છે. આવો પધારો ચંદ્રિકાબેન. અને એ સિવાય આપીશું હા. અને એ સિવાય આજે એમની એવી ઈચ્છા છે કે ગુરુજીના આશીર્વાદ લઈ આજના દિવસ પૂરતું આપણી ભોજનની જે વ્યવસ્થા છે 11 એની જે કંઈ પણ રકમ છે એ આજે એ લોક કલ્યાણ મંડળને ગુરુજી થકી અર્પણ કરશે. રૂપિયા 1 લાખ. આખો તમારી પાસે પૈસા આપી દેવા. આપણે આગળના ઉત્સવો માટે જો ગુરુજીની પરમિશન હોય તો 5-1 મિનિટ મારે. જી તો આપણા ભૂદેવ આપ પધારો. મને તો બહુ ઝાઝો ખ્યાલ નથી, બહુ નિખાલસપણે હું સ્વીકારી લઉં છું. અને કદાચ સેકન્ડ ટાઈમ તમે મને પૂછશો તો મને યાદ હશે જ. તો આપણામાંથી કોઈ ભૂદેવ આવશે અને આપણા આગળના ઉત્સવો વિશે આપને જાણ કરશે. ભૂદેવ જલ્દી આવી જાઓ. ભૂદેવ 5 જ મિનિટ છે હો આપણી પાસે, ભૂખ લાગી છે. વાસુદેવસુતં દેવં કંચચાણુરમર્ધનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુજીના ચરણોમાં વંદન કરી, એમની પ્રાર્થના કરી, એમની આજ્ઞા લઈ અને આપણે જે મહોત્સવ આવે છે એમનું હું તમને વર્ણન કરું છું. આજે આપણે નૃસિંહ અવતાર થઈ ગયો છે. કાલે આપણે રામ જન્મ થશે, ભગવાન કૃષ્ણનો જન્મ થશે, ગોવર્ધન પૂજા થશે, પ્રમ દિવસે ભગવાનના સુંદર મજાના લગ્ન થશે. પછી દરેક ઉત્સવની અંદર મુખ્ય યજમાન સહભાગી થવાના જ છે. પરંતુ આવું ગુરુજનનું સાનિધ્ય, ચંપારણ્ય જેવું સ્થળ,
એની અંદર જે સહભાગી થવું એ આવડા માટે મોટો લાવો છે. 5 જ મિનિટ છે. જે કોઈ ભાઈઓની ઈચ્છા હોય, જે બહેનોની ઈચ્છા હોય આની અંદર ભાગ લેવાની તમારી, તો આ દરેક મહોત્સવની અંદર અહીંયા આપણે ભગવાન રામ જન્મ નિમિત્તે નિછાવર 11,000 રૂપિયા રાખી છે. કૃષ્ણ જન્મ નિમિત્તે 21,000 રૂપિયાની નિછાવર છે. ગોવર્ધન પૂજામાં 11,000 રૂપિયાની નિછાવર છે. ભગવાનના લગ્ન સમયે જેને કાન બનવું હોય, ભગવાનનું સ્વરૂપ રૂક્ષ્મણીજી માટે પણ, એના માતા પિતા માટે પણ આપણે 11,000 રૂપિયાની નિછાવર રાખેલી છે. જે કોઈ ભાઈઓની ઈચ્છા હોય, બહેનોની ઈચ્છા હોય એ મારી પાસે નામ લખાવે. એમ જ જે કાંઈ માર્ગદર્શન જોતું હોય એ તમે મને મળશો એટલે વિશેષ સમજણ તમને બધાને આપવામાં આવશે. તમારો બધાનો વધારે સમય ન લેતા આપણે પિતૃપૂજા પણ એક દિવસ રાખવાની છે. જ્યારે ગુરુજી આપણને આજ્ઞા કરશે એ દિવસે આપણે, તમે બધા જ વારંવાર પૂછો છો, મને તો એવું થાય છે ગુરુજીને આપણે આખો દિવસ સાંભળ્યા જ કરીએ. અને જે પોતે એમ કહેતા હતા કે હું 70 વર્ષ સુધી તો કથા નહીં કરી શકું, પણ હું એવું ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એક દિવસ આપણે કદાચ આ કથા 70 દિવસ જો ચાલુ રહી ને તો પણ તમે લોકો કાંઈથી ઊભા ન થાવ એટલું ગુરુજીની અંદર તાકાત રહેલી છે. અને હું એવી ભાવના વ્યક્ત કરું છું મારા દિલની અંદરથી કે એક વખત જેમ બાપુએ કીધું કે આપણે ક્રુઝની અંદર કથા કરીશું, એમ પાવન ભૂમિ હરિદ્વારની અંદર ગુરુજીની અનેક કથાઓ થઈ ચૂકી છે. એ જગ્યા ઉપર આપણને વિનોદભાઈ પટેલ લોક કલ્યાણ મંડળ ટ્રસ્ટ દ્વારા જેમનો આયોજક છે એ અને બાપુ આપણને લઈ જાય અને 70 દિવસ જે બાપુએ જેમ શાસ્ત્રીજી આપણને કીધું, વ્યાસ સ્વરૂપજી ગુરુજીએ કીધું છે કે 70 વર્ષ સુધી હું કથા નહીં કરી શકું, પણ 70 દિવસ સુધી જો આપણને ગંગાના તટ ઉપર લઈ જાય તો આપણું જીવન ધન્ય બની જાય. પણ મારું એવું કહેવાનું છે કે 70 દિવસ ન સંપન્ન બની શકે, પણ જો 7 દિવસ લઈ જશે તો પણ આપણું જીવન ધન્ય બની જશે. એટલે વિશેષ સમય ન લેતા આ બધી સૂચનાઓ તમને ખબર જ છે કે ક્યારે ક્યારે શું શું ઉત્સવ થતા હોય. કારણ કે ગુરુજીના સાનિધ્યમાં જે લોકો ક્યારે આવ્યા હોય કે જ્યારે એનું બેડો પાર થવાનો હોય, કાંઈ કલ્યાણ થવાનું હોય, કાંઈ ગુરુજી કહે છે એમ કે આ ખોપડી અંદર કાંઈક જવાનું હશે, ત્યારે જ તમે એનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકો. એની વગર અહીંયા આવું એની કોઈ તાકાત જ નથી સાહેબ. તો વધારે ન બોલતા જય શ્રી કૃષ્ણ. ગુરુના ચરણોમાં પ્રણામ. ખૂબ ખૂબ આભાર ભૂદેવ. આવતીકાલે ચુંદડી મનોરથ ચંદ્રિકાબેન તરફથી 4 વાગે છે. તો હું એવું ઈચ્છું કે આપ સૌ પધારજો. એ સિવાય ગુરુજીના ચરણોમાં હમણાં એક કવર આવ્યું છે, જલારામ જ્ઞાન યજ્ઞ સમિતિ. મને લાગે છે કે આ ગુજરાતી સમાજ જે લોકો અહીંયા વસેલા છે છત્તીસગઢમાં, એમાંથી જે સમિતિના અધ્યક્ષ, જે સમિતિની કમિટી મેમ્બર્સ છે એમાંથી બિપિનભાઈ પટેલ, લખમસિંહભાઈ ભાનુશાળી અને પ્રકાશ ગાંધી જો અહીંયા હાજર હોય તો એમની એવી ઈચ્છા હતી કે ગુરુજીના વંદન કરવું, તો કદાચ હાજર. હાજી પધારો. આ લોકોને આપણા ગુજરાતીઓનું એક એવું ગર્વ છે ભાઈ, આમાં મુંબઈથી કોઈ ચંદ્રિકાબેન ઠક્કર આવેલા છે તો એ પધારશે અહીંયા. ચંદ્રિકાબેન પધારો બેન. આ ચંદ્રિકાબેન ગુરુજીની લગભગ કથાઓમાં હાજર હોય છે, ખૂબ ભાવથી સેવા આપે છે. આજે આપણને એ વાતનો આનંદ થાય છે કે આપણા ગુજરાતીઓ જ્યારે આવું સેવાનું કાર્ય કરે છે છેક છત્તીસગઢમાં આવીને, તો અને એ લોકોની એવી ઈચ્છા હતી કે ગુરુજીનું સન્માન કરવું. અને એની સાથે સાથે આપણી વચ્ચે ચંદ્રિકાબેન જે છે, ચંદ્રિકાબેન ઘણા વર્ષોથી ગુરુજી સાથે સંકળાયેલા છે, ગુરુજીની સંસ્થા સાથે સંકળાયેલા છે અને ખૂબ સેવા આપે છે. એમ હું એવું પણ ઈચ્છું કે આપણામાંથી ઘણા બધા આ સમિતિમાં, આ કમિટીમાં ગુરુજીની જે સત્કર્મ પરિવાર છે એ સત્કર્મ પરિવારમાં આપણે જોડાઈ શકીએ છીએ અને ગુરુજીના જો આશીર્વાદ મળે તો આપણું જીવન ધન્ય થઈ શકે છે.
દેવકી જય. જે આપણે ચરિત્રનો આજે શ્રવણ કર્યું એ ચરિત્રની ઝાંખી દ્વારા થોડા દર્શન કરીએ. એક બીજી મહત્વની સૂચના, પૂજ્ય ભાઈ શ્રી જેમની વાણીનો આપણે નિરંતર આસ્વાદન કરીએ છીએ ને જેમની વાણી સાંભળતા એવું લાગે છે કે ગાગરમાં આખો સાગર ભરાયેલ છે. અનેક મોટા મોટા શાસ્ત્રોના સિદ્ધાંતો એ અનેક સરળ દ્રષ્ટાંતો દ્વારા આપણને સામાન્ય ભાષામાં રજૂ કરી આપે છે. એ જ ગુરુજીની વાણીમાં કરેલ પ્રવચનોની સીડી, DVD અને MP3 આપણા સત્કર્મ સાહિત્ય પ્રકાશનના સ્ટોલ ઉપલબ્ધ છે. ત્યાંથી આપ પ્રાપ્ત કરી શકો છો. જે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ એ ભાગવત કથા ગુજરાતીમાં શ્રીમદ ભાગવતામૃતમ ગ્રંથના ઉપલબ્ધ છે. આપ સર્વે લઈ શકો છો. એની અંદર ગુરુજીના આશીર્વચન પણ આપ લખાવી શકો છો. કરવો હોય તો સત્કર્મ સાહિત્ય પ્રકાશનના સ્ટોલ ઉપર આપને મળી શકશે. જય શ્રી કૃષ્ણ. યજમાન પૂજા માટે અહીંયા પધારશે. મુખ્ય યજમાન પરિવાર શ્રીમદ ભાગવત સપ્તાહ અંગીભૂતમ श्रीमदस्ते जलमादाय श्रीमद भागवत सप्ताह ज्ञान पारायणे नरसिंह जन्म प्रादुर्भावोत्सव निमित्तं वाङ्मय पुराण पुरुषोत्तम देवता प्रीत्यर्थं पूजनं च करिष्ये. हस्ते गन्धाक्षत पुष्पाण्याधाय इदं विष्णुर्विचक्रमेत्रे धानिधदे पदं समूढमस्य पाग्सुरे स्वाहा. श्रीमद्वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः. गन्धाक्षतपुष्पाणि समर्पयामि. वायवात्मकं धूपं तेजसात्मकं दीपं दर्शयामि. परिकल्पयामि. आसादितनैवेद्यं निवेदयामि. नैवेद्यं जलेन सम्प्रोक्ष धेनवाद्यमृतीकृत्य ग्रासमुद्रामदर्श. ॐ प्राणाय स्वाहा. ॐ अपानाय स्वाहा. ॐ ध्यानाय स्वाहा. ॐ उदानाय स्वाहा. ॐ समानाय स्वाहा. परब्रह्मणे परमात्मने नमः. पूर्वापोषणं चैव उत्तरापोषणं तदा हस्तप्रक्षालनार्थाय दत्तं ते जलमुत्तमं जलं समर्पयामि. नृस्य उत्सवनिमित्तं वस्त्राणि रजतपात्राणि कृष्णार्पणमस्तु. रिमिति प्रज्वाल्य नम इति सम्पूज्य ज्वालामालिन्ये नमः. कृष्ण कन्हैया लाल की जय. જેમને પણ ગુરુજીના આશીર્વચન લેવા હોય એ વ્યાસપીઠ પાસે ક્રમથી આવી શકે છે. जय नरसिंह हरे स्वामी जय नरसिंह हरे. खम्भ फार प्रभु प्रगटे खम्भ फार प्रभु प्रगटे जन की ताप हरे. ओम जय नरसिंह हरे. रखते उदर बिदार दुष्ट दियो मारी स्वामी दुष्ट दियो मारी. दास जान अपनायो दास जान अपनायो. जन पर कृपा करी. ओम जय नरसिंह हरे. तुम हो दीन दयाला भक्तन हितकारी. स्वामी भक्तन हितकारी. अद्भुत रूप बना कर अद्भुत रूप बना कर प्रगटे भयहारी. ओम जय नरसिंह हरे. नारद बीन बजावत सनकादिक गावे. स्वामी सनकादिक गावे. इंद्रदेव सब मिलकर इंद्रदेव सब मिलकर जय जयकार करे. ओम जय नरसिंह हरे. जो कोई सांझ सवेरे यह आरती गावे. स्वामी यह आरती गावे. पद्मनाभ दिन के
संपत्ति आवे। ओम जय नरसिंह हरे। ओम जय नरसिंह हरे, स्वामी जय नरसिंह हरे। ओम हरि सर्व मंगल मांगल्ये श्री सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। नारायणे नमोस्तुते। जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः देवताभिवन्दनं हस्तैः स्वात्माभिवन्दनं हस्तं प्रक्षाल्य हस्ते मन्त्रपुष्पाञ्जलिं गृहीत्वा विश्वानि देव सवितद्दुरितानि परासुव यद्भद्रन्तन्न आसुव। वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः। चरणकमलयोः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। अनेन पूजनेन वाङ्मय पुराण पुरुषोत्तम प्रियतान्न मम। ओम मंगलम। આજે વૈષ્ણવ ભાઈ બહેનોએ ખૂબ આનંદ લીધો ઋષિ અવતાર, પણ એની સાથે સાથે આપણે એ વચ્ચે મમતાબેન અને ફાલ્ગુનીબેન છે, એમનો પણ આજે લાભ લેવાનો છે. જેને જેને જવાની ઈચ્છા હોય, મમતાબેન ને ફાલ્ગુનીબેન સુદામાપુરીમાં જ ઉતર્યા છે. આપણે એમને મળવું હશે તો આપણે ગોઠવણ કરી આપીશું. પણ દુબઈમાં જવાની ઈચ્છા જેને પણ હોય, 1% હોય તો મારી પાસે આવજો, 100%માં ફેરવી દઈશું. પણ જવું છે એ ચોક્કસ છે. તો આજે આપણે બંને બહેનોને મળવાનો લાભ લઈશું. ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम। ओम मंगलम ओंकार मंगलम ગુરુ મંગલમ ગુરુદેવ મંગલમ. આજે આ અવતાર જોઈને મને માતાજી માટે એક છંદ યાદ આવ્યો. જ્યારે સિંહ જોયો ત્યારે મને એમ થયું કે માતાજી તો ભાલે સિંદૂર ભર્યા ને તે ગઈ ત્રિશુળ ધર્યા. ભાલે સિંદૂર ભર્યા ને તે ગઈ ત્રિશુળ ધર્યા ને કેડી કટાર તો આધાર માં તારો અમારે, એક આધાર માં તારો અમારે. ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम। 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 આજે સાંજે સુદામાપુરીમાં ગરબાનું આયોજન કરેલું છે. આજે સાંજે જમ્યા પછી આપણે સુદામાપુરીમાં એક ગરબાનું આયોજન કરેલું છે. જો વરસાદ હશે તો જય માતાજી, અને વરસાદ નહીં હોય તો આજે આપણે સરસ મજાનું ગરબાનું આયોજન થયેલું છે. તો આપ સૌને આમંત્રણ છે, ગરબામાં પધારજો. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં
આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો.
Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.